નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ તો સમગ્ર દેશ ભોળાનાથની ભક્તિમાં તલ્લીન બન્યો છે। હિન્દુ ધર્મના સૌથી પવિત્ર એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેથી કરીને દેશભરના શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે। જ્યાં શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચામૃત અને બિલીપત્રનો અભિષેક કરી રહ્યા છે। પરંતુ આજે અમે તમને એક એવા અનોખા શિવ મંદિર વિશે જણાવીશું કે જ્યાં દૂધ, જળ કે પછી પંચામૃતથી નહીં પરંતુ રોટલીઓથી કરવામાં આવે છે શિવલિંગનો અભિષેક। તો ચાલો જાણીએ કે આ અનોખું મંદિર ક્યાં આવેલું છે અને આવો અનોખો અભિષેક કરવા પાછળ શું કારણ છે। તો તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે પાટણ શહેરના અંબાજી નેડિયા વિસ્તારમાં રોટલિયા હનુમાનજીનું મંદિર આવેલું છે। જો કે પહેલા તો આ નામ સાંભળીને તમને એમ લાગતું હશે કે અહીં હનુમાનજીને પણ પ્રસાદ રૂપે ભક્તો રોટલીઓ ચઢાવતા હશે, પરંતુ એવું નથી। આ જ પરિસરમાં રોટલિયેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને અહીંયા આ શિવલિંગ પર રોજના 50, 100 કે 500 રોટલીઓ નહીં પરંતુ રોજની 11,000 જેટલી રોટલીનો અભિષેક કરવામાં આવે છે, જે આખા શ્રાવણ માસમાં લગભગ 1,11,000 રોટલીઓનો અભિષેક કરાશે। તમે જણાવી દઈએ કે આ અભિષેક થકી મૂંગા પશુઓની ભૂખ સંતોષવાના હેતુથી આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી દરરોજ જે રોટલીઓ શિવજી પર અભિષેક કરવામાં આવશે તે તમામ રોટલીઓ મૂંગા પશુઓને ખવડાવવામાં આવશે। જો કે આ પ્રકારની અનોખી પ્રથાને લઈને ભક્તોએ પણ સહજ રીતે આ પ્રથાને આવકારી રહ્યા છે, ભક્તિ સાથે જીવદયાના સમન્વયને અપનાવી રહ્યા છે। બીજીની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।